ટાઈમે જ્યારે પેશન્ટ્સ એમની જે રિસ્પેક્ટ કરતા હતા અથવા તો એ જે સેવા પ્રોવાઈડ કરતા હતા, સો એ ટાઈમનું ડોક્ટર અને પેશન્ટનું રિલેશનશિપ અને અત્યારે ડોક્ટર અને પેશન્ટનું રિલેશનશિપ શું ચેન્જીસ લાગે તમને? એ ટાઈમે પેશન્ટો ભગવાન સમજતા હતા. જો 20-25 વર્ષ પહેલાની પ્રેક્ટિસ અને અત્યારની પ્રેક્ટિસમાં ખૂબ જ અંતર આવી ગયું છે. પહેલા ડોક્ટરને એ લોકો ભગવાન તરીકે ટ્રીટ કરતા હતા અને અમે જે કહીએ એમાં કોઈ દિવસ સવાલ નતા કરતા. અત્યારે કેવું છે કે આપણે કોઈ પેશન્ટને સમજાવીએ ગમે તેટલું, પણ એની અંદર એને ગૂગલ ને એ બધું કરીને આવે એટલે ડાઉટ પહેલા ક્રિએટ કરી દે. તમે એવું અમારી કમ્યુનિટી માટે ના બોલી શકો સાહેબ. અમે એ લોકો છીએ કે જે ગૂગલ થી ભણીને બહાર નીકળ્યા છીએ અને રોજ ભણીએ છીએ. ઇનફેક્ટ રોજ અમે શોધતા હોઈએ છીએ રાતના કે કાલે અમે કઈ મોટી દવા, કેમિકલ અથવા તો બીમારીનું નામ લઈને અમારા નજીકના લોકોને ઇમ્પ્રેસ કરીશું. ના, આમ ઇમ્પ્રેસ કરી શકીએ. ઇનફેક્ટ અમે તો હવે લોકોના બ્લડ રિપોર્ટ પણ વાંચતા થઈ ગયા છીએ થેન્ક્સ ટુ ગૂગલ. અમને એક્ઝેક્ટલી ખબર હોય કે જો રિપોર્ટ આવ્યો એની અંદર ફલાણી ઠીકણી વસ્તુ વધી ગઈ છે તો હવે આગળ કયો ટેસ્ટ કરાવવાનો છે. હું તમને એના માટે સજેસ્ટ કરું કે ગૂગલ તમે વાંચો, હા, પણ એનું જે એપ્રોપ્રિએટ જે તમારું જે લિંક છે એની સાથે તમે ડિઝીઝ સાથે કોરિલેટ કરો. તમે ડિઝીઝ સિવાયના બાકીના 150 રિપોર્ટ ના વાંચો. તમને પોતાના જે ડિઝીઝ હોય એની સાથે તમે જો ટ્રીટમેન્ટ સાથે કોરિલેટ કરીને ડોક્ટર જોડે કોઓર્ડિનેટ કરો તો ડોક્ટર પણ તમને હેલ્પ કરશે તમારા ડિઝીઝ માંથી બહાર નીકળવા માટે. પણ તમે જો એ જ નોલેજ ડોક્ટર ઉપર વાપરવા માંડશો તો ડોક્ટર ઇરિટેટ થશે, કારણ કે એ બિચારો 22 વર્ષ ભણીને માંડ નોલેજ લઈને માંડ નામ કમાયો છે. જયારે એની સામે તમે 22 મિનિટ ગૂગલ કરીને તરત ને તરત તમે એનું એ જ નોકી નાખશો તો એને કદાચ એવું ઇન્સલ્ટ જેવો ફિલિંગ થાય. એટલે બેટર છે કે તમે નોલેજ માટે સાહેબ આમાં આવું કરી શકાય એવું કરીને જો કોઈ પેશન્ટ અમને પૂછે તમે 100% એમ કે ભાઈ આવું આના બદલે આ કરીશું તો સારું લાગશે. જો સર, એમાં એવું છે ને કે ગૂગલ અમને ભણેલા ગણેલા વ્યક્તિઓને સવાલ પૂછવાની ટ્રેનિંગ નથી આપતું. અને પ્લસ અમે તો એટલા માટે આવું વર્તન કરતા હોઈએ છીએ જસ્ટ વી વોન્ટ ટુ મેક શ્યોર કે તમે બરાબર ભણ્યા છે કે નહીં. ના, આઈ એમ શ્યોર તમારા જેટલા પણ પેશન્ટ્સ હશે એમાંથી ઘણા બધા એવા લોકો હશે જે વર્ષોથી તમારી સાથે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને એ કદાચ અમુક એજેડ લોકો હશે. સો આઈ એમ શ્યોર કે એજેડ પેશન્ટ્સમાં તમને આ પ્રોબ્લેમ નહીં નડતો હોય જેટલું સો કોલ્ડ યંગ જનરેશનમાં આ પેશન્ટ્સ ને લઈને. એટલે તમે જો સપોઝ એન્ડોસ્કોપી કરવાની છે ભાઈ તારી, આવું બોલો પછીના 4 વાહિયાત સવાલ કયા હોય? સૌથી પહેલો વાહિયાત સવાલ હોય કે સાહેબ જરૂરી છે. સૌથી પહેલો તમારે કહેવાય નહીં પણ આજ મારો મૂડ થયો, મારે કરાવવી છે. હું એને એમ કહું કે ના મને નથી લાગતું પણ મારા આસિસ્ટન્ટને એવું લાગે છે કે સાહેબ તમારે એન્ડોસ્કોપીની જરૂર લાગે છે તો કરાવી લો. રાઈટ. બીજું એ પોતે એની પાસે રિપોર્ટ હોય, એન્ડોસ્કોપીનો રિપોર્ટ હોય તો પણ આપણી પરીક્ષા લેવા માટે બતાવે નહીં. ત્રીજી વસ્તુ કે એના કોઈ સગા ડોક્ટર હોય એ જ વખતે એને તરત આપણી જોડે હજી તો વાત કરી રહ્યો છે ત્યાં ફોન લગાડી દે કે સાહેબ તમે આ મારા ડોક્ટર જોડે વાત કરી લો ને થોડું, કે એમને એવું નથી લાગતું કે એન્ડોસ્કોપીની જરૂર છે કે નહીં. ચોથું, એના પોતાના સગા જે અમેરિકામાં રહેતા હોય એને જગાડે અહીંથી ફોન કરીને કે લો રાજપૂત સાહેબ જોડે તમે વાત કરી લો. તો પણ તમે બોસ્ટન થી ભણીને આવ્યા તો તમે ત્યારે ભણ્યા નતો બરાબર? હા, એટલે એ વખતે મારે એને કેવું પડે કે તું જે જગ્યાએ ફોન લગાડે છે એ જગ્યાએ તો હું ઓલરેડી જઈ આવ્યો છું. એટલે પછી આટલું કન્વિન્સ કર્યા પછી માંડ જયારે તૈયાર થાય અને પછી એકવાર એને સારું લાગવા માંડે then he will say કે ભાઈ ના રાજપૂત સાહેબ સારા છે, સજેસ્ટ કરે એવું કરો. પણ જે જૂના લોકો છે એને તમે જેવું તમે કહો કે સાહેબ તમને એન્ડોસ્કોપીની જરૂર છે ને તમે સમજાવો કે ભાઈ આ વસ્તુ કરવાથી તમને ફાયદો શું છે અને ના કરવાથી નુકસાન શું છે, તો એ ઇમિડિયેટલી એમ કહે છે કે સાહેબ તમને જેમ યોગ્ય લાગે એમ કરો. તો તમને હજી ઘરડા લોકો એટલા બધા સરસ રીતે તમારી સાથે વાત કરે, વિશ્વાસથી તમારી સાથે વાત કરે કે તમને બી ફીલ થાય કે તમે એમને એટલું જ સારી રીતે ટ્રીટ કરો. રાઈટ. જયારે નવા જનરેશનમાં તમને જે ગૂગલ કરીને આવે છે એમની સાથે મને કોઈ વાંધો નથી, પણ દે શુડ ડુ ઇટ એપ્રોપ્રિએટલી બિહેવ કે ભાઈ મને આવડે છે એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ તમને નથી આવડતું એવું ફીલ ના કરાવે. ના, એટલે હવે મને એવું લાગે છે કે એ દિવસ દૂર નથી, કદાચ તમે અગ્રી કરશો કે લોકો આવીને ડોક્ટર્સના સર્ટિફિકેટ માંગશે. પહેલા મને કહી દો કઈ કોલેજથી તમે ભણ્યા હતા, તમે ગવર્મેન્ટ? બહુ જરૂરી છે. અત્યારે હું કોઈને કેમ કહું બોમ્બે યુનિવર્સિટી ફર્સ્ટ છું, એ ડિગ્રીમાં તમે જો ના લખ્યું હોય તો તમારી ઉપર કેટલા બધા અત્યાચાર થાય તમને ખબર નથી. રડી લો, ચલો મને કહી દો. સૌથી પહેલું તો એમ કે સાહેબ તમે ક્યાં ભણ્યા છો,
આવું લિટરલી તમને હવે કોઈ એને પૂછ્યું? ખાલી એટલું કહું કે હું મ્યુનિસિપાલિટીમાં ભણીને આગળ આવ્યો છું. સારા નંબરે હા, સારા નંબરે આવ્યો. મ્યુનિસિપાલિટીમાં હું ભણતો હતો અને હું અહીંયા સાલમમાં ચાલીમાં રહેતો હતો, હા. તો એ વિશ્વાસ નહીં કરે. કદાચ એમના દિમાગમાં એવું હોય હા, ને કે કે ભાઈ આ તો બહુ જ હાઈફાઈ ક્વોલિટી Right, ભણ્યા હશે, બહુ right. જ વધારે પડતી સારી એમની ઘરની હાલત હશે, એટલે એમના મમ્મી પપ્પાએ ભણાવ્યું. પણ મારા ફાધર ની એક જ ઈચ્છા હતી કે આ ગરીબ ઘરનો છોકરો એક દિવસ બીજા કોઈ ગરીબ ઘરના માણસની સેવા કરે. રાઈટ. એના માટે મને ડોક્ટર બનાવ્યો છે, ન કે પૈસા કમાવા કે ન તો નામ કમાવા. એ તો બાય ડિફોલ્ટ હોય ને એક્સપર્ટીઝ એની જાતે જ ની આવી જશે. મારા પપ્પા એ જ કહેતા હતા કે તમને એ વસ્તુ પાછળ દોડવાની જરૂર નથી. વન્સ યુ આર ઈમાનદારીથી તમે પ્રેક્ટિસ કરશો, તમે પેશન્ટ ફ્રેન્ડલી હશો, પેશન્ટ પ્રત્યે તમારી જવાબદારી તમે ધ્યાન રાખશો, તો તમને બીજી કોઈ વસ્તુ પાછળ ભાગવાની જરૂર નહીં પડે. બિલકુલ સાચી વાત છે. અને આટલું બધું નામ કમાયા પછી આટલા વર્ષો સુધી પ્રેક્ટિસ કર્યા બાદ એવું પણ થતું હોય કે આપણે એક આમ માણસની જેમ કોઈ સોશિયલ ફંક્શનમાં ગયા હોઈએ અને ત્યાં પણ લોકો રિલેટિવની જગ્યાએ તુરંત જ પેશન્ટ બનીને બિહેવ કરવા લાગે, ત્યારે સાહેબ કેવી રીતના ડીલ કરે છે જાણીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં.